જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોની અંદર શરૂઆત થઈ ગઈ છે ને આપણે જે આ પથ્થરની ખોણ બને છે એટલે કે પથ્થરની ખોણ છે આવા તૈયાર રેડી પથ્થરો નીકળે છે, અંદરથી કટિંગ કરીને બહાર કાઢવામાં આવે છે। એ પથ્થરની ખોણ તમને દેખાડવામાં આવશે। તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો ને અમારી કમેન્ટ પણ લખજો ને વિડીયો ગમે તો લાઈક શેર ફોલો। તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો। હવે તમને બતાવીએ હા કેવી છે। જો મિત્રો પથ્થર બનો એ ખોણ ચો હોય બતાવવાની તમને। તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો, તમને ખોણ બતાવીએ એમ। આવી રીતના એક થર નીકળતો મશીન આ થર એક પેલો થર પછી બીજો થર બિહાડે એવી આમાં ગાડી ક્યાંથી આવતી? ગાડી નો રસ્તો હતો અહીંયા આપણે બાવડો તૈયાર પથ્થર આવે જો રસ્તો આયા આવે છે। હવે આ પાણા નકામાં ઉડાઈ તો કોઈ લેવા ના ને એ આયે ને આ તો પડી જાય તો ના મકાન થઈ જાય પણ આ કોણ આવા જ પથ્થર ને અરે જો તમારે ના ઉપર એક હાથે ના ફાવ જો આ રે કર્યા જેવું હું બાપ અંદરથી તૈયાર નીકળે નહીં તૈયાર એટલે આમાં મશીન હોય હમ। હા બધા કાઢેલા છે હા એમાં હજી આમાં કાન મશીન હોય પેલા આમાં લો એક આમાં આ તે એક જ મશીન માં બાકી હમ બે હાલેલા સારું ખાવાનું પેલા ફોન જોઈ લીધે તમે પાછા વળી આપણે પથ્થર બનાવી તૈયાર નીકળો કટિંગ કરી ગાડી ચલો વિડીયોની અંદર બન્યા। તો જોઈ શકો મિત્રો તમે જો આ કટિંગ કરેલું મશીન આવી ગયું। આ મશીનમાં અંદર જ કટિંગ થાય છે જો આવી રીતના તમે પણ જોઈ શકો। આ પથ્થર રેડી જ નીકળે છે અંદરથી અને આ મશીન જો આવી રીતના આવે છે અને પછી આવી રીતના ગોઠવાય પથ્થર ગોઠવી નાખશે આવી રીતના। તો જો આવી રીતના રેડી થાય પથ્થર। તો તમને પણ વિચાર આવતો હશે કે આ પથ્થર કેવી રીતે બનતા હશે। તો જો આનું આ મશીન આવે છે કાઢવા માટેનું અને અંદરથી પછી પથ્થર રેડી જ નીકળતા હોય, થોડા કટિંગ કરીને બહાર કાઢવાના હોય છે। તો જો આવી રીતના કટિંગ કરીને બહાર કાઢવા જુઓ અને આ ગાડી હવે ભરાઈ જશે અને પછી પથ્થર એ વેચાવશે। પાછા વળી જાય જોઈને પથ્થર જો પવન છે કે જઈ મસ્ત।